નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રજાપતિ મુકેશ સર. એસન સ્કૂલિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય ગણિત ગમતમાં પ્રકરણ નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી વિશે અભ્યાસ કરતા હતા. જેમાં આપણે આગળના લેક્ચર વિશે આપણે કેરી વિશે કેટલીક માહિતી મેળવી અને ત્યારબાદ આપણે કેટલાક દાખલાઓની ગણતરી પણ કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ જોઈએ આંબાવાડી અને તેનો ખેડૂત. તો વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ આંબાવાડી જોઈ છે? તે ક્યાં જોઈ હશે તમે બધાએ? ટેલિવિઝન અથવા તો કોઈએ વાસ્તવમાં જોયેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે વિચારો કે આંબાવાડી જે છે તેની અંદર રહેલો આંબો એ મોટો હશે કે નીચો હશે, કે મજબૂત હશે કે નરમ હશે? આવા કેટલાક પ્રશ્નો તમને થતા હશે. તો ચાલો વિચારો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ કલ્પના કરો કે તમે કોઈ આંબાના નીચે, મતલબ કે ઝાડ નીચે અહીંયા ઊભા છો, બરોબર? તો આંબો કેટલો ઊંચો હશે એ તમે વિચારી શકો છો વિદ્યાર્થી મિત્રો? ચલો જોઈએ આપણે. કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો. મન વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે, એટલે કે ધીમે ધીમો પવન છે, બરોબર? અને એની અંદર પાંદડા અવાજ કરી રહ્યા છે. આંબા પરથી કુહુ અવાજ આવી રહ્યો છે. આંબાની કેરીઓ પણ પવનની ડાળીઓ સાથે હિંચકા ખાઈ રહી છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે અને કેટલાક ખેડૂતો તો બળદગાડું લઈ અને પોતાની વાડીએ જતા હોય છે. અને જ્યારે સખત પવન ફૂંકાતો હોય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો, ખેતી કરતા જે ખેડૂત હોય છે તેને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બળદગાડું જે છે એ બળદગાડાની અંદર ખૂબ દૂર જઈ શકાતો હોતું નથી. વિચારો કે બળદગાડું અંદાજે 1 કલાકમાં જો 4 કિલોમીટર અંતર કાપતું હોય તો 10 કિલોમીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે? આપણે અહીંયા બળદગાડાની વાત કરી વિદ્યાર્થી મિત્રો, કે જે ખેડૂત મિત્ર હોય કે જે આંબાની ખેતી કરતો હોય, બરોબર? તો ઘણી વખત એને શું સવારે વહેલા બળદગાડું લઈ અને મતલબ કે આંબાવાડી જવું પડતું હોય છે. પરંતુ આંબાવાડીમાં એટલું ઝડપથી આપણે જઈ શકીએ નહીં, ધીમે ધીમે ગાડી જતી હોય. તો અહીંયા આપણે અંદાજ લગાવ્યો છે કે બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. તો બળદગાડું, પ્રશ્ન એવો છે કે બળદગાડું 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો બળદગાડાને 10 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તો બળદગાડું અને 1 કલાકમાં જો એ 4 કિલોમીટર અંતર કાપતું હોય તો 10 કિલોમીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગતો હશે? તો અહીંયા આપણે સ્ટેપ બનાવીએ આપણે અહીંયા કે જો બળદગાડાને 4 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે? 1 કલાક છે. માટે અહીંયા કેટલા કિલોમીટર પૂછ્યું છે આપણને? 10 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શું કરીશું? ક્રોસ ગુણાકાર, એટલે કે 10 ગુણ્યા 1 ભાગ્યા 4, એટલે કે 10 એકા 10 ભાગ્યા 4. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને શું કરીશું? મિશ્ર અપૂર્ણાંકની અંદર ફેરવીશું. ચલો 4 દુ 8, 8 ને 2 10, એટલે કે 2 ગુણાંક 2 ચતુર્થાંશ કલાક, એટલે કે 2 કલાક અને 2 ભાગ્યા 4. જો આને મિનિટમાં ફેરવવું વિદ્યાર્થી મિત્રો, આ જે કલાક છે એને મિનિટમાં ફેરવવું હોય તો આપણે શું કરવું પડશે? ગુણ્યા 60, એટલે કે 60 વડે આપણે એને ગુણવા પડે. પાછળ એકમ કયો લાગશે? મિનિટ. તો ચલો આપણે એને ફેરવીએ. 2 કલાક, ચલો આનો ભાગક પૂછે 15 ચોક 60, 15 દુ 30, તો કેટલી મિનિટ આવી? 30 મિનિટ. તો લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે આમ બળદગાડાને 10 કિલોમીટર અંતર કાપવા માટે 2 કલાક અને 30 મિનિટ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ પણ દાખલો હોય તો એને તમને ગણતરી કરતા આવડશે. અહીંયા આપણે બળદગાડાની વાત કરી, એના આધારે કોઈ બીજી કોઈ ગાડી હોય અથવા તો
1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, તમને પ્રશ્ન પૂછવામાં આવે કે બળદગાડું 4 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે, તો તમને શોધતા આવડવું જોઈએ. બરોબર, લખી કાઢો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે. તમે પાઠ્યપુસ્તકની અંદર આ ચિત્ર જોઈ શકો છો કે જેની અંદર ઘણી બધી કેરીઓ આપેલી છે. દેખો છો વિદ્યાર્થી મિત્રો, દેખાય છે ઘણી બધી કેરીઓ. તો વિદ્યાર્થી મિત્રો, ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે કે જેમાં વધારે કેરીઓ આવે અને પછી એ પોતાની વાડીની અંદર એ શું કરે છે, વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓ આવતી જોવા ઘણા વર્ષો રાહ જોવી પડે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો કે જ્યારે આપણે આંબાને વાવીએ છીએ તો આપણે ઘણા વર્ષો સુધી રાહ જોવી પડે છે, ત્યારે એ આંબો મોટો થાય છે, તેના પર મોર આવે છે, પછી આપણને કેરી મળતી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એ જે કેરીઓ છે એ પાકી જાય છે ત્યારે વેચાણ માટે તૈયાર થતી હોય છે અને તૈયાર થયેલી જે કેરીઓ છે એને વેચવા માટે આપણે નજીકની અંદર અથવા તો દૂર પણ જવું પડતું હોય છે. તો ખેતીવાડી ઉત્પાદન સમિતિ, બરોબર, તો એટલે કે આપણે જે માર્કેટ યાર્ડની વાત કરીએ, બરોબર, તો એ માર્કેટ યાર્ડ સુધી એ કેરીઓને પહોંચાડવા માટે આપણે નાના મોટા સાધનોની જરૂર પડે છે, બરોબર ને, અને આપણે એ સાધનોની અંદર કેરીઓને આપણે માર્કેટ યાર્ડ સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો તેની અંદર આપણે વાત કરીએ કે ટ્રેક્ટર એક એવું સામાન્ય સાધન છે, બરોબર, કે જેની અંદર આપણે આવી રીતે મતલબ કે માલ સામાનને આપણે માર્કેટ યાર્ડ સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો આ જે કેરીઓ જે છે એ કેરીઓને આપણે ટ્રેક્ટરની વાત કરીએ, ટ્રેક્ટરની અંદર પહોંચાડવું હોઈએ માર્કેટ યાર્ડ સુધીમાં, તો ટ્રેક્ટર એ સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની અંતરે ઝડપ કરતું હોય, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપે? તો વિદ્યાર્થી મિત્રો, એના આધારે કેટલાક દાખલાઓ જે આપણે જોઈએ. તો અહીંયા તમે ફરીથી સમજો રકમને કે જે ટ્રેક્ટર જે છે એ સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે છે, એટલે કે 1 કલાકની અંદર 20 કિલોમીટરની ઝડપે એ ગતિ કરે છે. તો આ ઝડપે તે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લખીશું સ્ટેપ કે જે ટ્રેક્ટર જે છે 1 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે છે? 20 કિલોમીટર, બરોબર ને. તો કે છે 3 કલાકમાં કેટલું અંતર કાપે? તો 1 કલાકમાં કપાતું અંતર કેટલું છે? 20 કિલોમીટર. માટે એક ટ્રેક્ટરને 3 કલાકમાં કપાતું અંતર કેટલું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થશે? ક્રોસ ગુણાકાર 3 ગુણ્યા 20 એટલે કેટલું થાય? 20 તરી 60 કિલોમીટર. આપણે જવાબ લખી શકીએ છીએ કે આમ ટ્રેક્ટરને 3 કલાકમાં, બરોબર, કુલ 60 કિલોમીટર અંતર, આમ ટ્રેક્ટર 3 કલાકમાં કુલ 60 કિલોમીટર અંતર કાપે. ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને? આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ જ માહિતી પરથી બીજો પ્રશ્ન છે કે ટ્રેક્ટર જે છે એ 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો આપણે આ સ્ટેપને થોડું ફેરવી કાઢીએ વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે લખીશું? તો આપણે જાણીએ છીએ કે ટ્રેક્ટરને 20 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે? તો 1 કલાક લાગે છે. તો અહીંયા લખીશું કે ટ્રેક્ટરને 20 કિલોમીટર અંતર કાપવા માટે 20 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય કેટલો છે? 1 કલાક છે. કેટલો છે? 1 કલાક. માટે 85 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કેટલો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરીશું. 85 ગુણ્યા 1 અને આ 20 ક્યાં જશે? ભાગાકારમાં. તો અહીંયા લખીશું 85 ભાગ્યા 20. ચલો વિદ્યાર્થી મિત્રો, અને આપણે મિશ્ર અપૂર્ણાંકની અંદર ફેરવીએ તો 20 નો ઘડિયો બોલીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને 20 25 સુધી ઘડિયા આવડવા જોઈએ, જેથી કરીને આપણને ગણતરી સરળ રહે. 20 * 20 20 તો 40 20 * 60 20 80, બરોબર ને. અને 80 ને 5 કેટલા થાય? 85 થાય વિદ્યાર્થી મિત્રો. એટલે કે 4.5 કલાક. ચલો આપણે આને મિનિટમાં ફેરવીએ. તો 4 કલાક 5 ભાગ્યા 20 છે વિદ્યાર્થી મિત્રો. એને મિનિટમાં ફેરવવો હોય તો આપણે એને કેટલા વડે ગુણવા પડશે? 60 વડે ગણતરી કરવી પડે. એટલે કે 60 વડે એનો ગુણાકાર કરીએ, બરોબર, તો આપણને મિનિટમાં એ મળી જાય. ચલો 20 નો ઘડિયો 20 * 1 = 20 20 * 40 20 * 60.
આમ 4 કલાક અને 5 તારીખ કેટલા થાય 15 મિનિટ. તો તમે જવાબ લખી શકો નીચે કે આમ આ ટ્રેક્ટરને 85 કિલોમીટર અંતર કાપવા માટે 4 કલાક અને 15 મિનિટ જેટલો સમય લાગે. તો આપણે લખીએ આમ ટ્રેક્ટરને 85 કિલોમીટર અંતર કાપવા માટે 4 કલાક 15 મિનિટ જેટલો સમય લાગે. ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને? તો તમને બધાને ખબર પડી ગઈ કેરી અને એમાં પણ ગણિત કેવું, તો તમે જોઈ શકો છો અહીંયા કેરીના આધારે જ આપણે અહીંયા ગણિતની અંદર આપણે દાખલાઓની ગણતરી કરી રહ્યા છીએ. મજા પડી ગઈ દરેક વિદ્યાર્થી મિત્રોને? ખ્યાલ આવી ગયો? સરસ. આ બંને દાખલાઓ તમારી નોટબુકની અંદર તમે ગણતરી કરી દો. વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકની અંદર આ બધા ચિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો અલગ અલગ વાહનોના જે આપેલા છે ચિત્રો. આ ચિત્રોને દરેક વિદ્યાર્થીએ એક ચાર્ટ પેપરની અંદર દોરવાના રહેશે અને એની અંદર દરેકે રંગકામ કરવાનું રહેશે. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કે હાલની અંદર જે કેરીનું ઉત્પાદન કરતા જે ખેડૂતો છે એ ખૂબ જ ખુશ છે, કેમ કે વ્યવસાયિક દ્રષ્ટિએ જે કેરી જે છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક વિષય બની ગયો છે. આપણી કેરી જે છે એ દેશમાં અને વિવિધ રાજ્યોમાં અને વિવિધ દેશોની અંદર પણ એ જાય છે અને ખૂબ જ મોટા જથ્થાની અંદર કેરીનું જે પરિવહન જે છે બરોબર એ ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજોના માધ્યમથી પણ કરવામાં આવે છે. એટલે જે કેરીઓ છે વિદ્યાર્થી મિત્રો એનું પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે લઈ જવાનું છે એ ટ્રક અને હવાઈ જહાજના માધ્યમનો પણ હવે ઉપયોગ થઈ રહ્યો છે. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણા પર્યાવરણની વાત કરીએ અને સ્વાસ્થ્યની ચિંતાની બાબત છે કે હાલમાં તમે જોવો છો કે ઝડપથી કેરી તૈયાર કરવામાં આવે છે. તમે માર્કેટની અંદર જોવો છો કે સીઝન નથી હોતી તો પણ તમને કેરીઓ જોવા મળતી હોય છે. તો આમ એ લોકો શું કરતા હોય છે તો જે આંબાવાડીઓ હોય છે તેની અંદર રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરી અને તેનું ઉત્પાદન ખૂબ જ વધારી રહ્યા હોય છે અને ખૂબ જ ઝડપથી એને વધારી રહ્યા હોય છે. જેનાથી તમે વિચારો છો કે શું થતું હોય છે તો જમીન ખરાબ અને બિનઉપજાઉ બને છે. એટલે કે જે જમીનની અંદર આ રીતે રસાયણનો ઉપયોગ કરતા હોય તો એ જમીન પછી શું થઈ જાય ખરાબ થઈ જાય અને પછી બિનઉપજાઉ બની જાય છે. વળી તમે જોવો છો કે કાચી કેરીને ઝડપથી પકાવવા માટે કેટલાક હાનિકારક રસાયણનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. મતલબ કે કાચી જે કેરી હોય છે એને ખૂબ જ ઝડપથી પકાવવા માટે એને કેટલાક હાનિકારક રસાયણો હોય છે એની અંદર એને પકાવવામાં આવે છે. એટલે કેરી શું થાય ઓછા સમયની અંદર પાકી જાય અને એવી કેરી આપણે ખાઈએ એટલે શું થાય આપણા સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. એટલે આ બધી બાબતો થોડી ધ્યાનમાં લેવા જેવી છે બરોબર. આઉટ સિઝનની અંદર માર્કેટમાં મળતી કેરીઓ લઈને ખાવાની નહીં, જ્યારે એની સિઝન આવે ત્યારે જ કેરીનું આપણે ઘરે લાવીને ખાવાની. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો હાલમાં ઘણા ખેડૂતો એવા હોય છે કે જે રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર પણ ઓર્ગેનિક પદ્ધતિથી કેરીઓનું ઉત્પાદન કરતા હોય છે અને જેનાથી જમીન અને આપણું જે સ્વાસ્થ્ય છે એ પણ સારું રહે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી અને પોતાના ઘરે સૂકું જે ઘાસ હોય એમાં જે સળના કોથળા હોય છે ત્યારબાદ ડુંગળી કાગળ કે જે અનાજની વચ્ચે કેરી રાખી અને મૂકીને પણ એ પકવે છે અને પછી ખાય છે. તો આપણે આ ઘરગથ્થુ ઉપયોગ કરીને પણ આપણે મતલબ કે કેરીને પકાવતા હોઈએ છીએ અને જ્યારે પાકી જાય પછી આપણે ખાતા હોઈએ છીએ બરોબર. તો એ જે કેરી છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો જે કેરીઓ જે છે એ પાકી જાય બરોબર અને ત્યારબાદ જે અન્ય જગ્યાએની આપણે કરવાની હોય છે મતલબ કે આપણે એને માર્કેટ યાર્ડની અંદર એને લઈ જવાનું હોય તો આપણે વિવિધ પ્રકારના વાહનોની વાત કરી અગાઉ કે આપણે વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ બરોબર. તો અહીંયા શું કહીએ કે કયું વાહન એને કેટલી કેરી લાવે તો તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે બળદગાડું હોય તો એની માત્રા થોડી નાની હોય બરોબર કેરી લાવવાની એટલે કે ઓછી હોય. ટ્રક હોય તો ટ્રકમાં ઘણી બધી કેરીઓ આવે, ટ્રેક્ટરમાં એના કરતા ઓછી આવે. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે કેટલાક વાહનોના પ્રકાર આપે છે. એક ફેરામાં કેરીનું થતું વહન કિલોગ્રામમાં આપેલું છે અને વાહનની ઝડપ 1 કલાકમાં કપાતું અંતર અહીં આપેલું છે બરોબર. આવું એક કોષ્ટક આપી છે અને એક કોષ્ટકની નીચે કેટલાક પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક જણનું ધ્યાન અહીં આવવું જોઈએ. તમે જોઈ શકો છો
કે વાહનનો પ્રકાર બળદગાડું, છકડો, રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક. એક ફેરામાં કેરીનું થતું વહન કિગ્રામાં આપેલું છે અને વાહનની ઝડપ 1 કલાકમાં કપાતું અંતર 1 કિલોમીટરમાં આપેલું છે. અહીં આપણે જોઈએ તો બળદગાડું છે એક ફેરામાં કેટલું વહન કરે છે કેરીનું, તો 200 કિલોગ્રામ. કેટલો સમય લાગે છે 1 કલાકમાં, મતલબ કે વાહનની ઝડપ 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. છકડા રિક્ષાની વાત કરીએ તો એક ફેરામાં કેરીનું થતું વહન કેટલું છે 600 કિલોગ્રામ અને 1 કલાકમાં કપાતું અંતર કેટલું છે તો 12 કિલોમીટર. ટ્રેક્ટર એક ફેરામાં કેરી કેટલી લાવે છે 800 કિલોગ્રામ અને 1 કલાકમાં અંતર કેટલું કપાય છે તો 20 કિલોમીટર. એ જ રીતે ટ્રકની વાત કરવામાં આવે તો ટ્રક એક ફેરામાં 600 કિલોગ્રામ કેરી લાવે, 6000 કિલોગ્રામ કેરીઓ લાવે છે અને વાહનની ઝડપ એની કેટલી છે 1 કલાકની અંદર 44 કિલોમીટર જેટલી છે. તો એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નના જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન જોઈએ કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે, બરોબર. તો પહેલી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો ટ્રેક્ટર વિશે. શાના વિશે? ટ્રેક્ટર વિશે. તો ટ્રેક્ટર જે છે એ 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. તો પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો ટ્રેક્ટર એક ફેરામાં કેટલી કેરીઓ લાવે છે 200 કિલોગ્રામ. તો અહીં આપણે સ્ટેપ લખીએ એનું કે ટ્રેક્ટર એક ફેરામાં કેરીનું થતું વહન, બરોબર. એક ફેરામાં કેરીનું થતું વહન કેટલું છે 200 કિગ્રા છે, બરોબર. માટે આપણને અહીંયા કેટલા દીધા છે 7 ફેરા. તો 7 ફેરામાં કેરીનું થતું વહન કેટલું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું કરીશું, ક્રોસ ગુણાકાર કરીશું. એટલે કે 7 ગુણ્યા 200 એટલે 7 દુ કેટલા થાય 400 ગ્રામ કિલોગ્રામ. 400 કિગ્રા એટલે કેટલું થાય વિદ્યાર્થી મિત્રો 1400 કિગ્રા. એટલે કે કુલ 7 ફેરામાં 1400 કિગ્રા જેટલી કેરીનું વહન થાય છે. કોના દ્વારા? તો ટ્રેક્ટર દ્વારા. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો છકડો રિક્ષા જે છે, બરોબર. છકડો રિક્ષા જે છે એના દ્વારા 1 કલાકમાં 1 ફેરામાં કેટલી કેરીઓ લવાય છે તો 600 કિગ્રા લવાય છે. અને 7 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરીઓ લવાય તો આપણે જોઈએ તો અહીંયા લખીએ સ્ટેપ કે 1 ફેરામાં કેરીનું થતું વહન બરાબર કેટલું છે 600 કિગ્રા. માટે 7 ફેરામાં કેરીનું થતું વહન કેટલું. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરીએ 7 ગુણ્યા 600 એટલે કેટલું થાય 7 6 42 એટલે 4200 કિલોગ્રામ. તો લખી શકીએ છીએ કે આમ આ જે છકડો રિક્ષા છે એ 7 ફેરામાં ટોટલ 4200 કિગ્રા જેટલી કેરીઓનું વહન કરતું હશે, એટલે કે કેરી લાવતું હશે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમને ટ્રેક્ટર અને ટ્રક 7 ફેરાની અંદર કેટલી કેરીઓનું વહન કરતું હશે તો એ તમે જાતે દાખલાની ગણતરી ઘરે કરજો. ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને આટલા સુધી? આ ગણો પછી આગળ જોઈએ બીજો દાખલો. प्रश्न नंबर 2 ट्रेक्टर 6 કલાકમાં કેટલું અંતર કાપશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજો પ્રશ્ન એવો છે કે જે ટ્રેક્ટર છે 6 કલાકમાં કેટલું અંતર કાપશે. તો એ કોષ્ટકમાં આપણે જોઈએ કે ટ્રેક્ટર જે છે એ 1 કલાકમાં કેટલું અંતર કાપતો હતો 20 કિલોમીટર જેટલું અંતર કાપે છે, બરોબર. તો 6 કલાકમાં કેટલું અંતર કાપશે તો અહીં આપણે લખીએ કે ટ્રેક્ટર 1 કલાકમાં કપાતું અંતર કેટલું છે 20 કિલોમીટર. માટે
6 કલાકમાં અહીંયા લખી દે ટ્રેક્ટર દ્વારા 6 કલાકમાં કપાતું અંતર કેટલું? તો અહીંયા લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચોકડી ગુણાકાર થશે 6 ગુણ્યા 20 એટલે કેટલો જવાબ આવે? 20 × 120 કિલોમીટર. તો લખી શકાય છે કે આમ ટ્રેક્ટર દ્વારા 6 કલાકમાં 120 કિલોમીટર અંતર કપાશે. ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આપણે જોયું કે ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું અંતર કાપતું હતું? 20. તો 6 કલાકમાં કેટલું કાપશે? તો 6 × 20 એટલે કે 120 કિલોમીટર. એટલે કે આમ ટ્રેક્ટર દ્વારા 6 કલાકમાં 120 કિલોમીટર અંતર કપાશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે છકડો અને રિક્ષા, એટલે કે છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? તો વિદ્યાર્થી મિત્રો છકડાની વાત કરીએ આપણે કે છકડો રિક્ષા જે 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો છકડા રિક્ષાની વાત કરીએ આપણે તો 12 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેતો? તો 1 કલાક. એટલે કે છકડો રિક્ષા એ 1 કલાકની અંદર 12 કિલોમીટર અંતર કાપે છે, બરોબર ને? એનો મતલબ કે 12 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક સમય લે છે. તો 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો આપણે લઈએ અહીંયા કે છકડો રિક્ષા દ્વારા તો લખીએ 12 કિલોમીટર. આપણે દાખલાની ગણતરી અહીંયા જ કરીએ બાજુમાં. છકડા રિક્ષા દ્વારા 12 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કેટલો છે? 1 કલાક છે. એટલે વિદ્યાર્થી મિત્રો જે છકડો રિક્ષા છે એને 12 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય કેટલો છે? 1 કલાક છે. માટે અહીંયા આપણે કેટલું કીધું છે? 60 કિલોમીટર અંતર કાપવા માટે. તો 60 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય કેટલો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકાર થશે 60 ગુણ્યા 1 ભાગ્યા કેટલા કરીશું આપણે? 12. 60 નો 1 સાથે ગુણાકાર ભાગ્યા છેદમાં કેટલા આવશે? 12. તો 60 × 60 ભાગ્યા 12. તો 12 નો ઘડિયો બોલે વિદ્યાર્થી મિત્રો 12 × 12 12 × 24 12 × 36 12 × 5 60. તો 12 × 5 60. જવાબ કેટલો આવ્યો? 5 કલાક. આમ જવાબ લખી શકો છો કે આમ છકડા રિક્ષાને 60 કિલોમીટર અંતર કાપતા કેટલો? 5 કલાક જેટલો સમય લાગશે, બરોબર ને? અથવા તો લેશે. ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને ત્રણ દાખલાઓની અંદર? તો આ છે કેરી સાથે ગણિતનો અભ્યાસ, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વ્યવહારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણી વખત આપણને પણ મતલબ કે આવી રીતે ગણતરીની જરૂરિયાત આપણને પડતી હોય છે અવારનવાર રોજ, બરોબર? હવે વિદ્યાર્થી મિત્રો આજે તમે દાખલાઓની ગણતરી કરી, બરોબર? એ જ સ્વરૂપના દાખલાઓ સ્વાધ્યાય પોથીની અંદર પણ આપેલા છે, બરોબર ને? તો સ્વાધ્યાય પોથીની અંદર આવા પ્રકારના જે દાખલાઓ છે એની ગણતરી તમે આ માધ્યમ દ્વારા એટલે કે આના દ્વારા તમે જાતે ગણતરી એની ઘરેથી કરજો. આજે આપણે આટલા સુધી જોઈએ. થેન્ક યુ.